નબળી ગુણવત્તા સામે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા જબરજસ્ત એક્શનમાં જોવા મળ્યા। અમરેલીના ચમારડીમાં આરોગ્ય સબ સેન્ટરના બાંધકામને લઈને મોટી કાર્યવાહી। નબળી ગુણવત્તાને લઈને જવાબદાર એન્જિનિયરને ફટકારી શોકોઝ નોટિસ। સ્થાનિક સરપંચે પુરાવા સાથે કરેલી ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી। બાંધકામની ગુણવત્તા સાથે ચેડા કરનારાઓને પાનસેરિયાએ ચેતવણી પણ આપી છે અને બાંધકામની ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ સહન નહીં કરાય। જરૂર હોય તો નવેસરથી બાંધકામ કરાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો। કોઈ પણ બાબતની અંદર ગેરનીતિ ચલાવી લેવાનું ક્યાંય પણ નહીં ચાલે। ગુજરાતના દરેક ખૂણા પર સરકાર દ્વારા, ભાજપની સરકાર દ્વારા વિકાસના અનેક કામો થઈ રહ્યા છે, ત્યારે નાની એવી કમ્પ્લેન આરોગ્ય વિભાગને અમે પ્રાપ્ત થાય છે। એક સબ સેન્ટર હેલ્થ વિભાગની નાની એવું દવાખાનું બની રહ્યું છે, ત્યારે એ દવાખાનાની અંદર કાલે મને એક મેસેજ મળે છે, મને વિડીયો મોકલાવે છે કે આ કામ એ ગામની અંદર, ચમાડી ગામની અંદર કામ વીક થઈ રહ્યું છે। તુરંત જ મેં અમારા અધિકારીને સૂચના આપી અને એ કામ ખરેખર વીક હતું। તપાસ કરતાં ત્યાંના એન્જિનિયરની જવાબદારી હોય છે, એમને શોકોઝની નોટિસ ફટકારવામાં આવી છે। જેટલું કામ વીક થઈ રહ્યું છે એનું અત્યારે ડિમોલેશન કામગીરી શરૂ રહે। આ પૂરા ગુજરાતના અમારા ક્ષેત્રની અંદર થઈ રહેલા બાંધકામોમાં શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત કરવા માટેનો આ નિર્ણય છે। હજી પણ અમે જ્યાં પણ નબળું બાંધકામ થતું છે આ જ રીતે ડિમોલેશન કરીને અમે ધ્વસ્ત કરી દઈશું।